ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત। આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહેવાસી નાકાણી પરિવારના નુરાની પરિવારના 3 સભ્યો અજમેર શરીફ ખાતે ઝિયારત માટે ગયેલા હતા અને ત્યાં એક હોટલમાં એ રોકાયા હતા અને ત્યાં આગ લાગવાની જે ઘટના ઘટી ત્યારબાદ આ પરિવારનો સમગ્ર માળો વિખાઈ ગયો। એ રીતે આ પરિવારના 3 સભ્યો આ દુનિયામાં અત્યારે નથી। આજ રોજ લાઠી ખાતે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા એમની દફનવિધિ કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકો જોડાયા। આ સમગ્ર ઘટનામાં જે દોષીઓ છે, જે હોટલ માલિકોની બેદરકારી છે અને જે સ્થાનિક રાજસ્થાન પ્રશાસનને પણ અમારી વિનંતી છે કે આ મામલાની નિષ્પક્ષપણે ગંભીરતાથી અને ઝીણવટભરી તપાસ થાય અને જેમની પણ બેદરકારી સામે આવે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય। કારણ કે કોઈપણ પ્રવાસન ક્ષેત્રની અંદર કોઈપણ પ્રવાસીઓ ત્યાં જતા હોય, કોઈ ધાર્મિક જગ્યાએ દર્શનાર્થે જતા હોય, ઝિયારત માટે જતા હોય અને પરિવાર સાથે જતા હોય અને આ પરિવારના તો એક 1.5 વર્ષના બાળક સાથે પતિ પત્ની બંને અલ્ફેજભાઈ અને એમના પત્ની શબનમબેન બંને આજે આ દુનિયામાં નથી અને હારૂનભાઈનો એમ કહેવાય કે આ માળો આખો વિખાઈ ગયો છે। તો આ દુઃખદ ઘડીની અંદર એક સમાજના મોભી તરીકે પણ આજે અમે પણ અહીંયા ઉપસ્થિત રહીને આ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને સાથે રાજસ્થાન પ્રશાસનને અને ગુજરાત સરકારને બંનેને અમારી ખાસ વિનંતી છે કે આ મામલાની ગંભીરતાપૂર્વક ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ થાય ને વહેલી તકે આની અંદર જે કોઈ દોષીઓ છે એને સજા મળે। ભવિષ્યની અંદર આ પ્રકારના બનાવ ન બને તેની પર તાકેદારી રાખવામાં આવે। સાથે સાથે આ બનાવ જ્યારથી બન્યો ત્યારથી રાજસ્થાન પ્રશાસન સાથે અમે લોકો અને ગુજરાતના ઘણા બધા અમરેલી જિલ્લાના અને મુસ્લિમ આગેવાનો સતત સંપર્કમાં હતા, સમગ્ર પૂરી રાત સંપર્કમાં હતા અને રાજસ્થાન પ્રશાસન દ્વારા પણ ત્યાંની પોલીસ કર્મીઓ, પોલીસ ઓફિસરો અને ત્યાંના ગૃહ મંત્રાલય દ્વારા પણ આ મામલે વહેલામાં વહેલી તકે જે મૃતદેહો છે એ પાર્થિવ દેહ એમના માદરે વતન પહોંચે એના માટેના પણ પ્રયત્ન કરો। એ માટે કરીને રાજસ્થાન સરકારનો પણ અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે અમારી ખૂબ માંગ છે કે આ મામલામાં જે કોઈ પણ દોષીઓ એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ લોકોએ, જે કોઈ કમિટીઓએ આની અંદર આ અંજુમન કમિટી સહિત જેટલા પણ લોકો છે એ બધાએ એમાં સહકાર આપ્યો છે એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।